હે સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? બચ્ચા, આજે આપણે મોર્ફોલોજી ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ્સ, સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર રચના, તેના એક્ઝામ્પલ્સ એક લેક્ચરમાં જોવાના છીએ, જે તમને ક્વિક રિવિઝન જોઈતું હતું. તો બચ્ચા, શરૂ કરીએ. આ ચેપ્ટરની અંદર મૂળ, પ્રકાંડ અને પર્ણ એના વિશે આપણને ડિટેલ આપી છે. મૂળ, જેને આપણે કહીએ છીએ ધ રૂટ. તો બેટા, આ મૂળ માટે કઈ કઈ વસ્તુ યાદ રાખવાની છે આપણને? તો ધન ભૂવર્તી છે, જમીનની દિશામાં આગળ વધે છે, ધન જલાનુવર્તી છે, અને બેટા તે હોય છે ઋણ પ્રકાશાનુવર્તી. જો પ્રકાશની વિરુદ્ધ દિશામાં જાય છે, સૂર્યપ્રકાશની વિરુદ્ધ દિશામાં વૃદ્ધિ પામે છે. હવે બેટા, આપણે નેક્સ્ટ વાત કરીશું. 3 પ્રકારના મૂળ તંત્ર છે: સોટી મૂળ, તંતુ મૂળ અને અસ્થાનિક મૂળ. તો બચ્ચા, આ જે આપણા સોટી મૂળ છે, આને ટેપરૂટ સિસ્ટમ કહેવાય. સોટી મૂળ તંત્ર, ટેપરૂટ સિસ્ટમ. તો બચ્ચા, આ બને કેવી રીતે? તો આપણને ખબર છે કે ભ્રૂણની અંદર રેડિકલ હોય, ભ્રૂણ મૂળ હોય, તેમાંથી તેનું નિર્માણ થાય છે. પ્રાથમિક મૂળ, દ્વિતીયક મૂળ અને તૃતીયક મૂળ બને. બેટા, આના ઉદાહરણમાં આવશે દ્વિદળી વનસ્પતિ. જ્યારે તંતુમય મૂળ, ફાઇબ્રસ મૂળ શેમાં જોવા મળે? એક દળીમાં. તો આ તંતુ જેવા હોય છે, તો આમાં પ્રાથમિક મૂળ બને, પણ અલ્પજીવી હોય. પ્રકાંડના તલભાગમાંથી ઘણી મોટી સંખ્યામાં પાતળા તંતુ જેવા મૂળ ઉત્પન્ન થાય. અને અસ્થાનિક મૂળ બચ્ચા શું હોય? જે ભ્રૂણમૂળ સિવાયના ભાગમાંથી બને. તો જેમ કે આપણને એક અલ્ટિમેટ એક્ઝામ્પલ યાદ રાખવાનું છે, અને એ છે બેટા પાનફૂટી. પાનફૂટીની અંદર આપણને એવું ખબર છે કે આ સપોઝ પર્ણ છે, તો આ પર્ણમાં કલિકાઓનું સર્જન થાય છે. તો આ પર્ણની અંદર કલિકા અહીંયા મૂળ બન્યા, તો આ બેટા થઈ ગયા આપણા અસ્થાનિક મૂળ. તો અસ્થાનિક મૂળ માટે યાદ રાખવાનું છે, ભ્રૂણમૂળ સિવાય પર્ણ કે પ્રકાંડમાંથી ક્યાંકથી પણ મૂળ બને તો શું થાય? આપણા અસ્થાનિક મૂળ. હવે રૂપાંતરણોના એક્ઝામ્પલ્સ આપણને પૂછાતા હોય છે. તો રૂપાંતરણોમાં આપણે જોઈએ બેટા કે મૂળના રૂપાંતરણોમાં સલગમ, ગાજર પ્લસ બેટા આની સાથે આપણે લખીશું બીટ અને મૂળા. આ 4 ઉદાહરણો જે છે, તેમાં આપણે શું લર્ન કર્યું છે કે આ 4 ઉદાહરણો સોટી મૂળના ઉદાહરણ છે, જે ખોરાક સંગ્રહ કરે છે. જ્યારે બેટા શક્કરિયું, શતાવરી, તો આપણે લખીએ શક્કરિયું, શતાવરી અને ડહાલિયા. આ 3 ઉદાહરણો બેટા અસ્થાનિક મૂળના છે. સો ધીસ ઇઝ ફોર અસ્થાનિક મૂળ ખોરાક સંગ્રહ માટે. તો ખોરાક સંગ્રહમાં આટલા ઉદાહરણ આપણે યાદ રાખવાના છે. અને બેટા યાદ રાખજો, બટાકા ખાઈએ છીએ એ ભૂમિગત પ્રકાંડ છે, જ્યારે સ્વીટ પોટેટો, શક્કરિયા ખાઈએ છીએ ભૂમિગત શું છે? અસ્થાનિક મૂળ છે, જે અનિયમિત આકારના હોય છે. રાઈટ? ચલો, એના પછી છે આપણા શ્વસન મૂળ. તો શ્વસન મૂળની વાત કરીએ તો ક્યાં થાય છે બેટા? તો આ મેંગ્રુવ્સમાં થાય છે, જેને ગુજરાતીમાં ચેર વૃક્ષો કહેવામાં આવે છે. જેમ કે રાઇઝોફોરા, જેને તિવાર પણ કહેવાય છે, એવિસિનિયા, આ એના ઉદાહરણ છે. સોનેરેશિયા, એવિસિનિયા, રાઇઝોફોરા. તો બેટા આમાં શું યાદ રાખીશું? શ્વસન મૂળમાં. તો શ્વસન મૂળ થાય છે ક્યાંથી? બને છે ક્યાંથી? તો સોટી મૂળમાંથી. આ વનસ્પતિઓ ક્યાં થાય બેટા? જ્યાં કાદવવાળી જમીન હોય. તો જ્યાં કાદવ હોય, ત્યાં જમીન પાણીથી ભરેલી હોય, ત્યાં હવાનું અવર જવર થતું હોય નહીં. તો આવી જગ્યા પર, કાદવવાળી જગ્યા પર જમીનની નીચેના ભાગમાંથી મૂળ અમુક બહારની બાજુ આવે છે. તો બેટા આ ઋણ ભૂવર્તી મૂળ છે, જે જમીનની વિરુદ્ધ દિશામાં જાય છે. તો આ જે મૂળ છે તે આપણા શ્વસન મૂળ છે, જે શ્વસન માટે હોય છે. હવે નેક્સ્ટ ઉદાહરણમાં છે મૂળના રૂપાંતરણોમાં પ્રોપરૂટ, જેને આપણે કહીએ છીએ બેટા સ્તંભ મૂળ. તો સ્તંભ મૂળ શેમાં જોવા મળે છે? તો વડમાં જોવા મળે છે. ડન છે? તો વડની અંદર બનિયન ટ્રી, જેની અંદર શું જોવા મળે છે? તો ઉપરની જે આ શાખાઓ છે બેટા પ્રકાંડની, તે વજનના લીધેથી તૂટી જાય. તો તે તૂટી ન જાય તેના માટે
હવામાંથી અમુક મૂળ નીચેની બાજુ જાય છે અને એ જમીનમાં પ્રસ્થાપિત પણ થઈ જાય છે. તો બેટા આ શેની માટે છે? તો આ યાંત્રિક આધાર માટે છે. આ બંને રૂપાંતરણો આપણે શેની માટે ભણવાના છીએ? યાંત્રિક આધાર તો વડના વૃક્ષને આધાર આપે છે. આપણે ભણેલા છીએ ઇન્ડિયન બોટનિકલ ગાર્ડનમાં સૌથી મોટું વિશાળ વડ આવેલું છે, રાઈટ. એના સિવાય અવલંબન મૂળ આવે, આને સ્ટિલ્ટ રૂટ કહેવાય. તો બેટા અવલંબન મૂળ શેમાં હોય? તો મકાઈમાં હોય, શેરડીમાં હોય, પેન્ડેનસમાં હોય. તો એમાં શું હોય? જમીનની ઉપર જે પ્રકાંડનો ભાગ છે ત્યાંની આંતરગાંઠોમાંથી, આ આંતરગાંઠ છે બેટા, તો આંતરગાંઠમાંથી મૂળ ઉદ્ભવે છે અને આ બંને પ્રકારના મૂળ બેટા અસ્થાનિક મૂળ છે. આ બંને પ્રકારના મૂળ કેવા છે બચ્ચા? અસ્થાનિક મૂળ છે. કેમ કે પ્રકાંડમાંથી ઉદ્ભવ પામે છે. તો પ્રકાંડમાંથી જે જમીનની નીચેની, જમીનની નજીક જે આંતરગાંઠો છે તેમાંથી ત્રાંસા, બેટા ત્રાંસા હોય છે. ઓબ્લિક આપણને શબ્દ આપ્યો છે. તો ત્રાંસા મૂળ દોરડાની જેમ સપોર્ટ કરે છે, વનસ્પતિને પડવા નથી દેતા. એને આપણે શું કહીએ છીએ? સ્ટિલ્ટ રૂટ બોલે તો અવલંબન મૂળ. પડી ખબર? યાદ રાખશો. ક્યાં સુધી યાદ રાખવાનું છે? નીચ સુધી. નેક્સ્ટ છે બેટા પ્રકાંડના રૂપાંતરણો. તો હવે આપણને પ્રકાંડ ખબર છે, જમીનની ઉપર થાય છે, ગાંઠ અને આંતરગાંઠ ધરાવે છે. જ્યાં જ્યાં બેટા ગાંઠ હોય, રાઈટ, આ ગાંઠવાળા વિસ્તારમાંથી બનશે. ચલો, આ આંતરગાંઠ અને આ ગાંઠ, સોરી, ઓકે. ચલો હવે બેટા નેક્સ્ટ છે કે જ્યાં ગાંઠ આવેલી હોય ત્યાં પર્ણ આવેલા હોય છે. અસ્થાનિક મૂળ તો નીકળે છે, સાથે સાથે તે શું ધરાવે છે? પર્ણો. રૂપાંતરણોમાં આપણને જે રૂપાંતરણ આપ્યા છે, તો સૌથી પહેલાં સૌથી કોમન આપણા ઘરે અદરકવાળી ચાય પીવાય હે ને, તો આદુ. તો બેટા આદુ ભૂમિગત પ્રકાંડ છે. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે ઘરમાં આદુવાળી ચા પીવો તો એકવાર યાદ કરી લેવાનું, આદુ શું છે? જમીનમાં થતું પ્રકાંડ છે, ભૂમિગત પ્રકાંડ છે, જે જમીનને સમાંતર આડું આગળ વધે છે, શાખાઓ પણ ધરાવે છે. બેટા આને શું કહેવાય? તો આને કહેવાય ગાંઠામૂળી. આને શું કહેવાય બચ્ચા? આને કહેવાય ગાંઠામૂળી. એના પછી આપણને બટાટા આપ્યા છે, બટાકા. તો બેટા બટાકાની અંદર આપણને એક વર્ડ યાદ રાખવાનો છે, આંખ હોય છે. તો બટાકાની આંખ બેઝિકલી શું હોય છે? આ ઘણીવાર નીટમાં પૂછાય છે, કક્ષકલિકા. બટાકાની આંખ શું હોય છે બેટા? કક્ષકલિકા. અને બટાકા શેનું ઉદાહરણ છે? તો ગ્રંથિલનું ઉદાહરણ છે. બટાકા શેનું ઉદાહરણ છે બચ્ચા? ગ્રંથિલનું. એના સિવાય આપણને જો કોલોકેશિયા આપ્યું હોય, કોર્મ આપ્યું હોય, સુરણ સપોઝ આપ્યું હોય, તો આ શેનું ઉદાહરણ છે? કંદ એટલે કે કોર્મ, જેમાં કોઈ શાખા હોતી નથી, તે શાખિત નથી હોતું, ભૂમિગત પ્રકાંડ છે. હવે બેટા આ ઘણીવાર આપણને પૂછાય છે પ્રકાંડનું સૂત્રમાં રૂપાંતરણ. તો ઘણીવાર આપણે વેલા જોઈએ છીએ જે ઉપર ચડવા માટે અમુક આવી સૂત્ર જેવી રચના બનાવે છે. તો બેટા શેમાં હોય? આના ઉદાહરણો હોટ ફેવરેટ છે, એક્ઝામિનર પૂછે જ પૂછે. તો સૌથી પહેલાં તો આ કક્ષકલિકાનું રૂપાંતરણ છે. અને ઉદાહરણોમાં કયા કયા ઉદાહરણો આવે બેટા? તો ઉદાહરણોમાં આવશે દ્રાક્ષ. દ્રાક્ષ સાથે સાથે બેટા બધી તુંબડી. તો તુંબડીમાં કોણ કોણ આવે બેટા? તો કાકડી આવે, વોટરમેલન આવે એટલે કે તરબૂચ આવે, શક્કરટેટી આવે, રાઈટ, કોળું આવે, કારેલા આવે. તો આ બધામાં બેટા કક્ષકલિકા પ્રકાંડ સૂત્રમાં રૂપાંતરિત છે. હવે નેક્સ્ટ છે પ્રકાંડનું કંટકમાં રૂપાંતરણ. આને ઇંગ્લિશમાં કહેવાય છે થોન. શું કહેવાય છે બચ્ચા? થોન. તો થોન અગેન શું છે? તો કક્ષકલિકા તીક્ષ્ણ કાંટા જેવી રચનામાં રૂપાંતરિત થાય. રાઈટ બેટા. હવે આપણને કંટક આપ્યું હોય ને તો ઇંગ્લિશમાં જોવાનું કે થોન લખેલું છે કે સ્પાઇન. થોન લખેલું હોય તો કક્ષકલિકાનું રૂપાંતરણ છે, પ્રકાંડનું રૂપાંતરણ છે. નેક્સ્ટ બેટા છે ગાંઠમાંથી વિકાસ પામતા મૂળ. તો ઘણા બધી વનસ્પતિ એવી છે જેમાં આવી ગાંઠવાળો જે ભાગ હોય ને તેમાંથી નીચે મૂળની વૃદ્ધિ જોવા મળે છે. આના સિવાય પણ બેટા આપણને પ્રકાંડમાં કઈ કઈ વસ્તુ આપી છે? તો ભૂસ્તારી. તો ભૂસ્તારી શેમાં આપ્યું છે આપણને?
ઘાસની અંદર આપ્યું છે, સેન્ટેલાની અંદર આપ્યું છે. ચલો એના સિવાય તો આપણને ખબર છે ઘાસમાં કેવી રીતે આગળ વધે, ગાંઠમાંથી બહુ બધા મૂળ બને, પાછું નવું પ્રકાંડ બને. પછી બેટા આપણને વિરોહ આપ્યું છે. તો વિરોહમાં આવી રીતે હોય, આ પ્રકાંડ છે, એની એક ડાળી આવી રીતે નીચે ઝૂકે અને જ્યારે જમીનના સંપર્કમાં આવે ત્યારે બેટા મૂળ ઉત્પન્ન કરે છે. તો વિરોહ શેમાં જોવા મળે છે બેટા? તો વિરોહ સ્ટ્રોબેરીમાં જોવા મળે છે અને મિન્ટમાં જોવા મળે છે. સ્ટ્રોબેરી, મિન્ટ, જાસ્મીન. મિન્ટ એટલે ફુદીનો, મિન્ટ બોલે તો ફુદીનો. ડન. એના સિવાય બેટા આપણને આપ્યું છે આની અંદર, ઓકે વેટ, આના સિવાય આપણને જે ઉદાહરણ આપ્યું છે, એક જ મિનિટ, ઓકે ચલો. તો નેક્સ્ટ બેટા આપણને શું આપ્યું છે? તો ઓફસેટ આપેલું છે, રાઈટ. ઓફસેટને આપણે ભૂસ્તારિકા કહીએ છીએ. તો બેટા ઓફસેટ શેમાં જોવા મળે છે? તો ઓફસેટ જલીય વનસ્પતિ જેમ કે જળકુંભીમાં જોવા મળે છે. તો આપણને બેટા એવું કીધું છે કે જળકુંભી સપોઝ પાણીમાં થાય છે તો આની ઉપર ગુલાબવત રીતે ગોઠવાયેલા પર્ણો હશે અને નીચેની બાજુ મૂળનો આખો ગુચ્છ ઉત્પન્ન થયેલો હશે. ડન છે. અને બેટા આની અંદર પણ આવી રીતે આ ઓફસેટનું નિર્માણ થાય છે વાનસ્પતિક પ્રજનન માટે. તો જળકુંભી અને જલીય લીલી આ બંનેમાં આપણને શું જોવા મળે છે બેટા? ભૂસ્તારિકા એટલે કે ઓફસેટ જોવા મળે છે વાનસ્પતિક પ્રજનન માટે. ઘણી બધી વનસ્પતિ એવી છે જેમ કે કેળા છે, તો એની અંદર ચૂષક શબ્દ આપ્યો છે એટલે કે અધોભૂસ્તારિકા. અધોભૂસ્તારિકા એને સકર્સ કહેવાય છે ઇંગ્લિશમાં. તો બેટા આ શેમાં જોવા મળે છે? તો ક્રાઇસેન્થેમમ, બનાના એટલે કે કેળા અને પાઇનેપલ અનાનસ. બનાના, પાઇનેપલ, બનાના, ક્રાય, રાઈટ. ક્રાય ઉપરથી હતું ક્રાઇસેન્થેમમ. તો ભૂમિગત ભાગ જે છે પ્રકાંડનો તે ત્રાસો આગળ વધે. જો આ પ્રકાંડ છે, આ આપણી જમીન છે, આ પ્રકારનો ભૂમિગત ભાગ છે બેટા. ભૂમિગત ભાગ આવી રીતે ત્રાસી રીતે આગળ વધે અને પછી બહાર આવીને નવો છોડનું સર્જન કરે છે. તો આને સકર્સ એટલે કહેવાય અધોભૂસ્તારિકા. આમાં મિન્ટનું ઉદાહરણ, ફુદીનાનું ઉદાહરણ પણ પહેલાં આપેલું હતું. નેક્સ્ટ છે બેટા પર્ણ. તો પર્ણમાં આપણને ખબર જ છે કે કઈ કઈ વસ્તુ હોય. તો પર્ણદંડ હોય, પર્ણ જે ભાગથી જોડાયેલો હોય એ જોડાણવાળો ભાગ હોય, પર્ણતલ જેને આપણે કહીએ છીએ, અને આખું જે પર્ણનું લેમિના હોય, રાઈટ. તો આ જે આખો ભાગ છે એ હોય, પર્ણપત્ર હોય. તો હવે આની અંદર બેટા આપણને આપેલું છે પીનાધાર, પલ્વિનસ. પલ્વિનસ શેમાં આવેલું હોય બેટા? તો વટાણામાં હોય, વાલમાં હોય, એટલે કે બેટા ફેબેસી કુળમાં હોય. તો આ શું છે બચ્ચા? તો પીનાધાર પલ્વિનસ એટલે સ્વોલન લીફ બેઝ, ફૂલેલ પર્ણતલ. તો પર્ણતલનો ભાગ ફૂલેલો હોય તો બેટા એને કહેવાય છે પીનાધાર. અને પીનાધાર શેમાં આવેલું છે? તો વાલ વટાણામાં ફેબેસી કુળની વનસ્પતિઓમાં આવેલ છે. તેના સિવાય બેટા આપણને આપ્યું છે કે જેમ કે મકાઈ છે, શેરડી છે. તો આની અંદર ગાંઠમાંથી પાતળો પર્ણીય વિસ્તાર ઉદ્ભવે છે જે શું કરે છે બેટા? પ્રકાંડને આવરે છે. આ શીધિંગ લીફ આને કહેવાય, પ્રકાંડને પ્રોટેક્શન આપે, આવરે. હવે બેટા પર્ણની રચનામાં બે પ્રકારના શિરાવિન્યાસ આપણને આપ્યા છે. આ જે શિરાવિન્યાસ આપણને દેખાઈ રહ્યો છે આવો જાળી જેવી આખી રચના છે,
એને જે સૌથી કોમનલી આપણે જોયું છે પીપળો આની માટે ખૂબ ફેમસ છે બેટા. આવી રીતે શીરા શિરિકાઓ ઉત્પન્ન થાય છે. તો આ જાલાકાર શિરા વિન્યાસ છે રેટિક્યુલેટ વેનેશન. જાલાકાર શિરા વિન્યાસ બેટા શેમાં જોવા મળે છે? તો જાલાકાર શિરા વિન્યાસ દ્વિદળીમાં જોવા મળે છે. રાઈટ. જ્યારે મોટા ભાગની એક દળી વનસ્પતિઓમાં સમાંતર શિરા વિન્યાસ છે. તમે જોયું છે આ બનાના લીફમાં કેળાના પર્ણો છે, શેરડીના પર્ણો છે, ઘઉંના પર્ણો છે બેટા. તો એક દળીમાં શીરા આવી રીતે સમાંતરે એકબીજાને જાય છે. તો કયો શિરા વિન્યાસ છે? સમાંતર. હવે છે બેટા પર્ણની અંદર પર્ણો બે પ્રકારના છે, સાદા પર્ણો અને સંયુક્ત પર્ણો. સાદા પર્ણો જેમ કે જામફળની અંદર હોય છે, પીપળાની અંદર હોય છે. રાઈટ બેટા. તો સાદા પર્ણો આપણા જે છે તેમાં ખાંચ નથી હોતી. એક તો આવા પર્ણો હોય, અને જો ખાંચ બને તો એ મધ્ય શિરા સુધી નથી પહોંચતી. જુઓ આ પર્ણ પણ બેટા સાદું પર્ણ જ છે, કેમ કે ખાંચ બની પણ મધ્ય શિરા સુધી પહોંચી નહીં. પણ જો ખાંચ મધ્ય શિરા સુધી પહોંચી જાય, જેમ કે અહીંયા આ આખું એક પર્ણ હતું, ખાંચ મધ્ય શિરા સુધી જતી રહી, જેના લીધેથી બેટા અહીંયા નાની નાની લીફલેટ્સ બની, નાના નાના પર્ણો બન્યા, જેને પર્ણિકાઓ કહેવામાં આવે છે. તો આ પર્ણિકાઓ બની. એક જ પર્ણમાંથી ઘણી બધી બચ્ચા શું બની? પર્ણિકાઓનું અહીંયા નિર્માણ થયું. તો આ બેટા પક્ષવત સંયુક્ત પર્ણ છે, જે લીમડામાં હોય છે, મિમોસામાં હોય છે, એટલે કે ટચ મી નોટ પ્લાન્ટ લજામણીની અંદર હોય છે. રાઈટ. એના સિવાય પણ બેટા મોરિંગા એટલે આપણો સરગવો છે ને, તેમાં પણ પક્ષવત સંયુક્ત પર્ણો જોવા મળે છે. લીમડો, પછી મેં તમને શું કીધું? સરગવો, બાવળ. રાઈટ. એના સિવાય લજામણી, મિમોસા. ચલો હવે આ પીંછાની જેમ છે એટલે પીંછાકાર આપણે એને કીધા. રાઈટ. પણ બેટા અહીંયા આ જે ભાગ છે ને એને રેચિસ કહેવાય. તો હવે મધ્ય શિરા જે છે એ રેચિસમાં કન્વર્ટ, પત્રાક્ષ જેનું ગુજરાતી છે. તો મધ્ય શિરામાંથી શું બની ગયું? પત્રાક્ષ. આ પણ સંયુક્ત પર્ણ છે, પણ જુઓ એક ડાળી, એક દંડી છે, એની ઉપરની બાજુ બેટા આવી રીતે પર્ણિકાઓ આવેલી છે. તો આને પંજાકાર સંયુક્ત પર્ણ કહેવાય. અને એમાં સિલ્ક કોટન ટ્રી ઉદાહરણ છે, જેને આપણે કહીએ છીએ શીમડો. તો આનું ઉદાહરણ આપણે લર્ન કરવાનું છે. ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે. શું આવશે બચ્ચા? શીમડો. હવે નેક્સ્ટ આપણે વાત કરીએ પર્ણ વિન્યાસની. તો બેટા પર્ણ વિન્યાસ શું હોય? તો પ્રકાંડ ઉપર પર્ણોની ગોઠવણીને પર્ણ વિન્યાસ કહેવાય. તો સૌથી પહેલા બેટા એકાંતરિત પર્ણ વિન્યાસ છે, અને ફાઇલોટેક્સી કહેવાય ઇંગ્લિશમાં. તો એકાંતરિતમાં જુઓ એક ગાંઠમાંથી એક પર્ણ ઉદ્ભવે છે. જો એક ગાંઠમાંથી એકાંતરિત રીતે એક પર્ણ ઉદ્ભવે તો એને શું કહીશું? એકાંતરિત. અલ્ટરનેટ. અલ્ટરનેટમાં 3 ઉદાહરણ છે, જાસૂદ, રાય અને સૂર્યમુખી. કયા 3 ઉદાહરણ છે બચ્ચા? જાસૂદ, રાય અને સૂર્યમુખી. હવે નેક્સ્ટ છે સમ્મુખ. તો સમ્મુખ એટલે એકબીજાની સામસામે. એક ગાંઠમાંથી આવી રીતે 2 પર્ણો ઉદ્ભવ્યા. આચ્છાદિત પણ હોઈ શકે છે અને સુપરપોઝડ હોય, અને ડેક્યુસેટમાં સામસામે અલ્ટરનેટ હોય છે. તો આના પણ તમે આગળ ઘણા બધા પ્રકાર ભણશો. અહીંયા આપણે જે લર્ન કરવાનું છે આંકડો. આંકડા સિવાય પણ બેટા તમે જોયું છે ઘરમાં સામાન્ય પ્લાન્ટ છે તુલસી. તો આંકડા અને તુલસીમાં સમ્મુખ પર્ણો છે, એક ગાંઠમાંથી 2 પર્ણો ઉદ્ભવે છે. જ્યારે બેટા ત્રીજું છે ભ્રમિરૂપ. તો ભ્રમિરૂપમાં જામફળ આમાં જ આવશે ઉપરનામાં. એક મિનિટ હા બેટા. જામફળમાં પણ આ જ આવશે બચ્ચા. રાઈટ. આ જે ભ્રમિરૂપ છે એમાં એક ગાંઠમાંથી 2 કરતાં વધારે પર્ણો ઉદ્ભવે છે. તો બેટા આ શેમાં આવે? તો કરેણમાં આવે. દેટ ઇઝ નેરિયમ. અને બીજું છે બચ્ચા અલ્સ્ટોનિયા.
તો અલ્સ્ટોનિયા સ્કોલારિસ પ્લાન્ટ છે જેની અંદર આપણને આવા ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ જોવા મળે છે. હવે નેક્સ્ટ આપ્યું છે આપણને પર્ણના રૂપાંતરણોમાં અમુક બીજા રૂપાંતરણો આપ્યા છે, જેમ કે બેટા પર્ણસૂત્ર છે. તો લીફ રૂપાંતરિત થાય છે, પર્ણ રૂપાંતરિત થાય છે. તો આમાં શું ઉદાહરણ આવે? તો સ્વીટ પી આવે, જેને ગુજરાતીમાં જંગલી વટાણા કહેવાય છે. આ બોલવામાં સ્વીટ છે, ખાઈ લઈએ તો આ ઝેરી હોય છે. અને જાંબલી કલરના સરસ મજાના પુષ્પોના લીધેથી સુશોભનમાં વપરાય છે. ડન. ચલો, એના સિવાય બેટા પર્ણિકામાંથી સૂત્ર બને. તો આ શેમાં બને છે? તો આ વટાણાની અંદર બને છે. તેના સિવાય બેટા પર્ણનું કંટકમાં રૂપાંતરણ આપ્યું છે. તો આ શેમાં આવે? ફાફડા થોરમાં. તો ફાફડા થોરમાં પ્રકાંડનું પણ રૂપાંતરણ છે. તો બેટા ફાફડા થોરમાં પ્રકાંડ પર્ણ સદૃશ છે. અહીંયા આપણે લખીશું કે આ પ્રકાંડને શું કહેવાય? પર્ણ સદૃશ પ્રકાંડ. તો બેટા એવી જગ્યાએ થાય છે જ્યાં ઓછી માત્રામાં પાણી હોય છે. તો પ્રકાંડ જે છે તે રૂપાંતરિત થઈ જાય છે, પર્ણ સદૃશ પ્રકાંડ બની જાય છે અને તે પ્રકાશ સંશ્લેષણ કરશે. જ્યારે પર્ણો જે છે એ ઓછા થઈ જાય છે, રિડ્યુસ થઈ જાય છે, તીક્ષ્ણ થઈ જાય છે, જેને પર્ણ કંટક કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં આને કહેવાય બેટા સ્પાઇન. ડન છે. અને એવું કેમ થાય છે? તો આપણને ખબર છે કે પ્રકાંડ જે છે તેમાં વાયુરંધ્રો નથી, જ્યારે પર્ણમાં વાયુરંધ્રો આવેલા છે. તો વાયુરંધ્રો ઓછા કરવા માટે આ રૂપાંતરણ છે. ફાફડા થોર સિવાય બેટા કયું ઉદાહરણ આવે? તો યુફોર્બિયા. યુફોર્બિયા બેટા નળાકાર થોર છે અને ઓપનશિયા ઇઝ ફાફડા થોર, ફ્લેટ હોય. તો બે પ્રકારના હોય. આ નળાકાર આપ્યું છે યુફોર્બિયા. એના સિવાય બેટા તો પર્ણતલનો ભાગ, આ માંસલ પર્ણો છે, પર્ણતલ. તો પર્ણતલનો ભાગ જે છે બેટા તે ખાદ્ય છે, કોન્સેન્ટ્રિક છે, સમકેન્દ્રી છે, એકની અંદર એક છે. તો આ શું થઈ જશે? તો ખોરાક સંગ્રહ માટે પર્ણતલનું રૂપાંતરણ. ડન. નેક્સ્ટ પુષ્પ વિન્યાસ. તો બેટા પુષ્પ વિન્યાસમાં બે ઉદાહરણ આપણે લર્ન કરવાના હતા. કયા બે હતા? તો અપરિમિત, દેટ ઇઝ રેસિમોસ, અને પરિમિત, દેટ મીન્સ સાઇમોસ. તો બંનેમાં ડિફરન્સ શું છે બેટા? તો અપરિમિતની અંદર જે મુખ્ય અક્ષ છે તે અમર્યાદિત વૃદ્ધિ કરે છે. તો મુખ્ય અક્ષની અમર્યાદિત વૃદ્ધિ અહીંયા જોવા મળે છે. પાર્શ્વીય શાખાઓ પર એક્રોપેટલ મેનરમાં આ પુષ્પનું સર્જન થાય છે. જ્યારે બેટા સેકન્ડ છે સાઇમોસ, એટલે કે પરિમિત પુષ્પ વિન્યાસ. તો પરિમિત પુષ્પ વિન્યાસની અંદર આ મુખ્ય ધરીનો અગ્રભાગ છે તે પુષ્પમાં રૂપાંતરિત થઈ ગયો. હવે પાર્શ્વીય શાખાઓ બની અને તેના ઉપર પુષ્પનું સર્જન થયું. તો બેટા પરિમિતમાં શું ઉદાહરણ આવે? સોલેનેસી અને લીલિએસી. કયા બે ઉદાહરણ આવશે? સોલેનેસી અને લીલિએસી. જ્યારે બેટા અપરિમિતમાં શું આવશે? તો ફેબેસી કુળ આવશે. તો 3 કુળ આપણી બુકમાં આપ્યા છે. ફેબેસીમાં અપરિમિત અનિયમિત પુષ્પ અને સોલેનેસી લીલિએસીમાં બેટા પરિમિત પુષ્પ, નિયમિત પુષ્પ જોવા મળે છે. નિયમિત પુષ્પ આપણે આગળ ભણીશું. હવે આપણે આવીએ પુષ્પ ઉપર. તો પહેલું પુષ્પ બેટા આપણને આપ્યું છે નિયમિત પુષ્પ. નિયમિત પુષ્પમાં અરીય સમમિતિ છે. આને આપણે કોઈ પણ ધરીથી કટ કરીએ તો સરખા ભાગ થાય છે. બેટા આને સિમ્બોલ આવી રીતે લખાય. સર્કલની અંદર આપણે પ્લસ લખીએ તો નિયમિત પુષ્પ કહેવાય છે. નિયમિત પુષ્પ બેટા શેમાં જોવા મળે છે? તો નિયમિત પુષ્પ રાઈ, જાસૂદ, ધતુરા અને મરચામાં જોવા મળે છે. શેમાં જોવા મળે બેટા? રાઈ, જાસૂદ, ધતુરા અને મરચા. એના સિવાય બેટા સોલેનેસી, મરચા સોલેનેસીમાં આવે ને. તો સોલેનેસી અને લીલિએસી કુળ, જેની અંદર બેટા અરીય સમમિતિવાળા પુષ્પ છે. હવે અનિયમિત પુષ્પ છે એને પર્સન્ટેજ લખાય છે બેટા. તો
તો અનિયમિત પુષ્પમાં દ્વિપાર્શ્વીય સમમિતિ છે. તો કોઈ એક જ ધરીથી આપણે કટ કરીએ અને એક જ ધરીથી કાપીએ તો જ બે સરખા ભાગ થાય, એક કરતાં વધારે ધરીથી કપાતા નથી. તો બેટા 4 ઉદાહરણ છે. વટાણા, વાલ, ગુલમહોર, ગલતોરો, ગુગલ, અનિયમિત, ગુગલ, આચ્છાદિત એવું આપણે લર્ન કર્યું હતું. તો વટાણા, વાલ, ગુલમહોર અને ગલતોરો આ બેટા વટાણા વાલ શેમાં આવે તો ફેબેસી. તો ફેબેસી કુળમાં અનિયમિત પુષ્પ દ્વિપાર્શ્વીય સમમિતિ જોવા મળે છે. જ્યારે અસમમિતીય પુષ્પ શું હોય બેટા તો પુષ્પને કોઈ પણ ધરીએથી કાપતા, કોઈ પણ ધરીથી કાપતા સમાન ભાગ મળતા નથી. તો બેટા આમાં ઉદાહરણ શું આવે, એક્ઝામ્પલ શું આવે એનું? કેના. કયું ઉદાહરણ આવે બેટા? કેના. તો ડન છે. એક્ઝામ્પલ યાદ રાખશો. ક્યાં સુધી યાદ રાખવાના છે? નેટ સુધી, પછી મેમ પૂછવા નહીં આવે. તો 3 પુષ્પ છે, નિયમિત, અનિયમિત અને અસમમિતીય. દરેકના ઉદાહરણ ઇમ્પોર્ટન્ટ છે. પછી બેટા છે પુષ્પાસન પર પુષ્પીય ભાગોનું સ્થાન. તો આપણને 3 પ્રકાર અહીંયા આપેલા છે. કયા 3 પ્રકાર બેટા? સૌથી પહેલા તો આપેલા છે આપણને, તો આ જુઓ, આની અંદર ઉપરની બાજુ બીજાશય છે, ઉચ્ચસ્થ બીજાશય. તો બેટા બીજાશય ઉપર હોય, ઓવરી સુપેરિયર હોય તો પુષ્પીય ભાગ નીચે જાય છે, તો અધોજાયી પુષ્પ. અને મોટા ભાગે બેટા આ જ આપણને જોવા મળે છે. આપણને જે 3 કુળ આપ્યા છે, ફેબેસી, સોલેનેસી, લિલિએસી. ફેબેસી, સોલેનેસી, લિલિએસી, આ ત્રણેયની અંદર બેટા આ બાય ડિફોલ્ટ છે. તમારે એવું નહીં કહેવાનું કે એનસીઈઆરટી બારનું પૂછ્યું. તમને એવું કહે બેટા કે ઉચ્ચસ્થ બીજાશય, તો બાય ડિફોલ્ટ આ 3 ફેમિલી, આ 3 કુળ આવશે. આપણને આપ્યું છે પાછળ છેલ્લે કુળમાં, પડી ખબર? એના સિવાય તો રાઈ, જાસૂદ અને રીંગણ, રાઈની ફેમિલી કઈ છે બેટા? બ્રેસિકેસી ફેમિલી. આનું પણ પુષ્પ સૂત્ર આપણને આપ્યું છે. ડન. સેકન્ડ જે આ બંને છે અર્ધ અધસ્થ બીજાશય છે. તો બેટા આ અડધા ખૂંપેલા છે, અડધા પુષ્પના ભાગો સાઈડમાં આવેલા છે. તો આ જે છે પરિજાયી પુષ્પ કહેવાય. આ પુષ્પ કેવું કહેવાય બેટા? પરિજાયી પુષ્પ. અડધા ખૂંપેલા, અડધા બહાર. આમાં 3 ઉદાહરણ ફિક્સ છે: પ્લમ, પીચ, રોઝ. પ્લમ, પીચ અને રોઝ. રોઝ બોલે તો ગુલાબ, પીચ માટે બેટા આલુ આપ્યું છે આપણને, અને પ્લમ જરદાલુ છે જે આપણે મરૂન કલરના ખાઈએ છીએ, હે ને. અને લાસ્ટ બેટા છે એમાં આખું અધસ્થ બીજાશય છે. અને પુષ્પ જુઓ, બીજાશય આખું આવૃત છે. પુષ્પના બીજા ભાગો ઉપરની બાજુ છે, એટલે કે ઉપરી જાયી પુષ્પ છે. આમાં બેટા યાદ રાખવાનું છે, કિરણ કાકી જામફળ ખાય, તો કિરણ ઉપરથી સૂરજમુખીના કિરણ પુષ્પકો. બેટા સૂરજમુખીનું ફૂલ જોયું છે ને? એ સૂરજમુખીનું પુષ્પ એક પુષ્પ નથી, એ પુષ્પ વિન્યાસ છે. એમાં જે પીળા કલરની પેટલ્સ છે ને એ બધા નાના નાના પુષ્પકો છે, અને કિરણ પુષ્પક કહેવાય. વચ્ચેની બાજુ બિંબ પુષ્પક હોય. તો સૂરજમુખીના કિરણ પુષ્પકો, પછી કાકી ઉપરથી કાકડી, અને જામફળ ખાય ઉપરથી જામફળ. તો બેટા આ 3 ઉપરી જાયી પુષ્પ અધસ્થ બીજાશયના ઉદાહરણમાં આવશે. તો યાદ રાખવાનું છે. ધીસ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. એક્ઝામ્પલ્સમાંથી ક્વેશ્ચન પૂછાય, આપણા ખોટા થવા જોઈએ નહીં. અને વારા ઘડે કહેવાનું નહીં કે મેમ ભૂલી જવાય છે. બેટા પડેગા લિખેગા તો બળેગા ઇન્ડિયા. ભણવાની સાથે સાથે લખવાનું હોય, લખી લખીને લર્ન કરવાને. નેક્સ્ટ બેટા છે પુષ્પના ભાગો. તો આપણને ખબર છે કે એક લાક્ષણિક પુષ્પમાં સૌથી બહાર વજ્રચક્ર હોય છે, દેટ ઇઝ કેલિક્સ. એનો સિમ્બોલ છે કે. જો 5 હોય બેટા તો K5 લખીએ, અને જો 5 જોડાયેલા હોય તો બ્રેકેટમાં એને K5 લખીએ છીએ. આપણને આવું ખબર છે, હે ને? તો આ થઈ જશે મુક્ત વજ્રપત્રી સ્થિતિ, આ થઈ જશે આપણી યુક્ત વજ્રપત્રી સ્થિતિ. ચલો
નેક્સ્ટ બેટા છે કરોલા. કરોલા માટે દલચક્ર. દલચક્ર પેટલ્સથી બનેલું છે. સી સિમ્બોલ વપરાય તો સેમ. C5 છે તો મુક્ત, અને જો બ્રેકેટમાં છે બેટા કૌંસમાં છે તો યુક્ત. હવે નેક્સ્ટ છે સ્ત્રી કેસર. તો સ્ત્રી કેસરમાં બે છે, મુક્ત સ્ત્રી કેસરી અને યુક્ત. તો સ્ત્રી કેસર શેનાથી બને યાદ છે ને? ઉપરની બાજુ પુષ્પાસન, પુષ્પાસનની નીચે બેટા પરાગવાહિની છે, તેને સ્ટાઇલ કહેવાય, અને ઓવરી એટલે કે અંડાશય. હવે બેટા જો જોડાયેલા હોય તો મુક્ત સ્ત્રી કેસરી. ઉદાહરણમાં આવશે બેટા કમળ અને ગુલાબ. કમળ ગુલાબ સિવાય 12th સ્ટાન્ડર્ડમાં, હવે તો તમે નીટ આપવાના તો 12th પણ ભણેલા છો, તો બેટા 12thમાં હજુ એક ઉદાહરણ આપ્યું છે આપણને, મિશેલિયા એટલે કે ચંપાનો છોડ. યુક્ત સ્ત્રી કેસરીમાં રાઈ અને ટામેટા આવે, સાથે સાથે બેટા અફીણ, જેને પેપેવર આપણે કહીએ છીએ, એ આવશે, જે જોડાયેલા છે. સિનકાર્પસ આને ઇંગ્લિશમાં કહેવાય. ચાલો, આના માટે સિમ્બોલ શું છે? સ્ત્રી કેસર માટે જી, અને ઉચ્ચસ્થ બીજાશય હોય તો જીની નીચે અંડરલાઈન કરવાની. સપોઝ બે સ્ત્રી કેસર છે જોડાયેલા તો G2 આવી રીતે લખાય. પડી ખબર? ચલો, પુંકેસરમાં પણ બે પ્રકાર આપ્યા છે, દલલગ્ન અને પરિલગ્ન. દલલગ્ન વચ્ચે શું હોય? તો C કનેક્ટેડ ટુ A, P કનેક્ટેડ ટુ A. બચ્ચા C કનેક્ટેડ ટુ A તો શું થાય? જે પણ પુંકેસર છે તે આપણા દલપત્રો સાથે જોડાયેલા છે. આ કયા કુળનું લક્ષણ છે? સાચું વિચારી રહ્યા છો? શું આવે બેટા? સોલેનેસી. લખો છો ને? સાથે સાથે પેન પેન્સિલ લઈને બેઠા છો? નેક્સ્ટ બેટા છે પરિલગ્ન. તો પરિલગ્ન A કનેક્ટેડ ટુ P, રાઈટ. તો બેટા આજે આપણા પરિલગ્ન છે શેમાં આવે? તો આ લિલિએસી કુળના ઉદાહરણમાં આવે. આ કયા કુળના ઉદાહરણમાં આવશે બેટા? લિલિએસી કુળ. ડન. ચલો, નેક્સ્ટ વાત કરીએ કલિકાંતર વિન્યાસની. તો બેટા કલિકા અવસ્થામાં દલપત્ર અને વજ્રપત્રની ગોઠવણીને આપણે શું કહીએ છીએ? કલિકાંતર વિન્યાસ. તો કલિકાંતર વિન્યાસમાં there is ધારાસ્પર્શી, વ્યાવૃત, આચ્છાદિત અને પતંગિયાકાર. તો બેટા ધારાસ્પર્શીમાં જુઓ, એકબીજાની ઉપર આચ્છાદિત નથી, એકબીજાથી દૂર છે, જોડાયેલા કે છૂટા, તો આ ધારાસ્પર્શી છે. ક્યાંય પણ એકબીજાની ઉપર આચ્છાદન પામતા નથી. તો બેટા આમાં ઉદાહરણ આવે કેલોટ્રોપિસ, આંકડો. વ્યાવૃતમાં જુઓ કેવી રચના છે, એક બારની બાજુ છે, એક આચ્છાદન પામે છે, બીજું આચ્છાદન કરે છે. આ પેટલમાં જુઓ, આ દલપત્રમાં જુઓ, આ આચ્છાદન કરે છે, આચ્છાદિત થાય છે. આમાં 3 ઉદાહરણ છે, જાસૂદ, ભીંડા, કપાસ. બેટા આને ઇંગ્લિશમાં કહેવાય ટ્વિસ્ટેડ. તો આના માટે ઇંગ્લિશની શોર્ટ ટીક છે લેડી ઓફ ચાઇના ટ્વિસ્ટેડ ધી કોટન. લેડી ઓફ ચાઇના, લેડીઝ ફિંગર, દેટ ઇઝ ભીંડો, ઓકરા એને કહેવાય છે. ચાઇના ઉપરથી ચાઇના રોઝ, જાસૂદ. ટ્વિસ્ટેડ ઉપરથી વ્યાવૃત, ટ્વિસ્ટેડ, અને કોટન ઉપરથી કપાસ. નેક્સ્ટ બેટા છે આચ્છાદિત. તો ગુગલ આચ્છાદિત, ગુગલ અનિયમિત, ગુગલ ગુલમહોર અને ગલતોરો. બેટા ગલતોરાને કહેવાય છે કેશિયા. તો કેશિયા આપ્યું હોય તો પણ સેમ જ આવશે ગલતોરો. ડન. લાસ્ટ વન છે પતંગિયાકાર, દેટ ઇઝ વાલ અને વટાણા. નેક્સ્ટ વાત કરીએ પુંકેસરની. તો પુંકેસરમાં દલલગ્ન અને પરિલગ્ન મેં તમને સમજાવી દીધું. CA અને PA. પરિપુષ્પ તો ખબર છે ને, જ્યાં દલચક્ર વજ્રચક્ર અલગ ન પાડી શકાય. હવે આમાં બીજા 3 ઉદાહરણો છે. એ કયા છે બેટા? તો એકગુચ્છી, દ્વિગુચ્છી અને બહુગુચ્છી. આ નીટમાં પાછલા 3-4 વર્ષમાં ઘણી વાર પૂછાયું છે. એકગુચ્છીમાં બેટા શું થાય? તો બધા પુંકેસર જોડાયેલા હોય અને એક ગુચ્છ બનાવે, એક બંચ બનાવે. તો બેટા આ શેમાં આવે? તો આમાં ઉદાહરણ આવે આપણું જાસૂદ. જાસૂદમાં વચ્ચે લાલ કલરનો ભાગ જોયો છે ને, લાલ દંડી, એના ઉપર પીળા કલરના ટપકા હોય. તો બેટા આ જે જાસૂદની અંદર આ જે ભાગ છે, જેના ઉપર આવા યલો કલરના રચના જોઈ છે, તો બેટા આ શું છે? એક ગુચ્છી પુંકેસર છે, જોડાયેલું છે, ફ્યુઝડ છે. એની અંદર બેટા પરાગવાહિની સ્ત્રીકેસર ચક્રનો ભાગ આપણને જોવા મળે. દ્વિગુચ્છીમાં 2 ગુચ્છ હોય,
તો બેટા દ્વિગુચ્છીમાં શું આવે? તો ફેબેસી કુળ આવે. વાલ વટાણા કોમન ઉદાહરણ. ડન. આપણે ત્યાં ભણ્યા એન્ડ્રોશિયમ 1+9 ઇન બ્રેકેટ 9 જોડાયેલા એક છૂટા તો 2 ગુચ્છ બને છે. બહુગુચ્છીમાં ર્યુટેસી કુળ આવે એટલે કે લીંબુ આવે. અહીંયા હજુ એક ઉદાહરણ આપ્યું છે સાલ્વિયા અને રાઈ. તો બેટા સાલ્વિયા અને રાઈ જે છે એની અંદર આ જે પરાગતંતુ છે, રાઈટ, પુંકેસરમાં જે તંતુ આવેલો છે તેની લંબાઈ ભિન્ન ભિન્ન હોય છે, અલગ અલગ આપણને જોવા મળે છે. નેક્સ્ટ વન છે બેટા જરાયુ વિન્યાસ. તો જરાયુ વિન્યાસની અંદર હવે કઈ કઈ વસ્તુ આપણે યાદ રાખીશું? તો ચલો, પહેલું છે ધારાવર્તી. પહેલું બેટા કયું છે? ધારાવર્તી. તો ધારાવર્તીમાં જુઓ આવું સાઈડ પર વટાણા જોયા છે ને, પણ બેટા જરાયુ વિન્યાસ યાદ રાખજો બીજાશયમાં હોય. તો આ જે ખાંચ પડે છે બેટા ત્યાં અંડકો આવેલા છે, અંડકોમાંથી બને છે બચ્ચા બીજ. એના સિવાય નેક્સ્ટ છે એક્ઝાઇલ. એક્ઝાઇલ પ્લેસન્ટેશન જે છે બેટા એને કહેવાય અક્ષવર્તી. તો અક્ષવર્તીની અંદર આ જે અક્ષીય ભાગ છે ત્યાં જુઓ અંડકો ઉત્પન્ન થાય છે, હે ને. અને નેક્સ્ટ છે થર્ડ વન પરાઇટલ ચર્મવર્તી. ચર્મવર્તીમાં બેટા સાઈડના ભાગે, પરિઘના ભાગે અંડકો જોડાયેલા છે અને ઘણીવાર અહીંયા આ જે ભાગ છે આવી રીતે અંદરની બાજુ જતો રહે છે, જેને આપણે શું કહીએ છીએ બેટા? તો આને કહેવાય રેપ્લમ. જો અહીંયા અંડકો હશે તો જે અંડકો છે એ ભાગ અંદરની બાજુ જઈને ખાંચ બનાવે, આ કૂટ પડદો છે રેપ્લમ છે. તો ચલો નેક્સ્ટ છે બેટા ડાયન્થસ પ્રિમરોઝમાં ફ્રી સેન્ટ્રલ મુક્ત કેન્દ્રસ્થ. તો આની અંદર શું હોય બેટા કે બીજાશયની અંદર વચ્ચે એક ધરી છે, એ ધરીની ઉપર આવી રીતે અંડકો ઉત્પન્ન થાય છે. આપણે એનો આડો છેદ લઈએ તો આપણને મુક્ત કેન્દ્રમાં જોવા મળે, પણ એ આખી ધરી પર અટેચ હોય, છૂટા ન હોય. તો ડાયન્થસ અને પ્રિમરોઝ. અને છેલ્લું છે બેટા તલસ્થ, બેઝલ આને કહેવાય. તો આમાં ઉદાહરણ છે સૂર્યમુખી અને ગલગોટા. કયા બે ઉદાહરણ છે બેટા? સૂર્યમુખી અને ગલગોટા. તો ધારાવર્તીમાં વટાણા, અક્ષવર્તીમાં જાસૂદ ટામેટા અને લીંબુ, ચર્મવર્તીમાં રાઈ અને દારૂડી જેને આર્જીમોન કહેવાય, મુક્ત કેન્દ્રસમાં ડાયન્થસ અને પ્રાઇમરોઝ, અને તલસ્થમાં આવશે સૂર્યમુખી અને ગલગોટા. હવે નેક્સ્ટ છે ફળ. તો ફળની અંદર બેટા આપણને એવું ખબર છે કે બીજાશયમાંથી શું બને? તો બીજાશયમાંથી બને છે ફળ. ફલિત બીજાશયમાંથી શું બને? ફળ. ફળમાં આપણને એક જ પ્રકારનું ફળ અહીંયા આપ્યું છે, ફળ છે અસ્ટીલા ફળ. અસ્ટીલા બેટા એક સ્ત્રી કેસરી અને ઉચ્ચસ્થ બીજાશયમાંથી બને છે, આવું આપણને યાદ રાખવાનું છે. ચલો, અસ્ટીલા ફળની અંદર આ સત્ય ફળ છે. તો અસ્ટીલા ફળમાં બેટા 3 ભાગ છે. બાહ્ય ફલાવરણ એની છાલ છે. કેરીની વાત કરીએ બેટા તો બાહ્ય ફલાવરણ છાલ છે. મધ્ય ફલાવરણ શું છે? તો ખાદ્ય છે કેરીમાં, રાઈટ. આની અંદર બેટા નારિયેળમાં લીલું નારિયેળ જોયું છે ને, બાર લીલો ભાગ બાહ્ય ફલાવરણ. આ જે ભાગ છે મધ્ય ફલાવરણ છે જે તંતુમય છે, રાઈટ. અંતઃ ફલાવરણ બેટા સખત હોય છે. અસ્ટીલામાં અંતઃ ફલાવરણ સખત જોવા મળે છે. અને આ જે ભાગ છે બેટા જે આપણે ખાઈએ પીએ છીએ એ છે ભ્રૂણપોષ. નારિયેળનું પાણી અને નારિયેળનું કોપરું શું છે? તેના ભ્રૂણપોષ છે બચ્ચા. હવે આગળ વાત કરીએ અહીંયા કૂટફળની. તો કૂટફળમાં શું આવે બેટા? તો કાજુ આવે અને સફરજન આવે. તો કાજુ અને સફરજનની અંદર આપણે યાદ રાખવાનું છે કે આ બંને એવા ફળ છે જેમાં ખાદ્ય ભાગ ફલાવરણ નથી. ખાદ્ય ભાગ પુષ્પાસન છે, તો ફલાવરણ સિવાયના ભાગ ખાદ્ય હોય, જેમ કે પુષ્પાસન ખાદ્ય છે. તો આને આપણે બેટા શું કહીશું? આને કહીશું કૂટફળ, ખોટું ફળ. ડન. હવે આગળ વાત કરીએ બીજની.
તો બીજ કેવી રીતે બને આપણને ખબર છે કે ફલિત અંડક શું બનાવે તો બીજ બનાવે. અંડકાવરણ બીજાવરણમાં રૂપાંતરણ પામે. તો બે પ્રકારના બીજ છે. એક તો એકદળી બીજ અને દ્વિદળી બીજ આપણને ખબર જ છે. એકદળી બીજની અંદર બે આપણને કોટાઇલેડન્સ આપેલા છે બીજપત્રો અને એક દળીમાં એક બીજપત્ર આપેલું છે જેને આપણે કહીએ છીએ વરુથિકા. ડાયાગ્રામ યાદ કરી લેવાના. આમાં બે બીજ અલગ બીજા પણ છે જેમ કે ભ્રૂણપોષી અને અભ્રૂણપોષી. તો ભ્રૂણપોષી બીજ જે છે તેમાં ભ્રૂણપોષ બીજમાં હાજર હોય છે. તો બેટા આમાં ઉદાહરણ શું આવે તો એકદળી. આમાં ઉદાહરણમાં શું આવે બેટા એકદળી બીજ. આપણે ઘઉં ખાઈએ છીએ, બાજરી ખાઈએ છીએ, ચોખા ખાઈએ છીએ. તો બેટા એનો ભ્રૂણપોષ એન્ડોસ્પર્મ ખાઈએ છીએ આપણે. ડન. હવે નેક્સ્ટ હું તમને જો વાત કરું કે ભ્રૂણપોષી બીજમાં એક્સેપ્શન છે અપવાદ. અને અપવાદમાં બેટા દ્વિદળીમાં એરંડો છે જેની અંદર કેસ્ટર છે જેની અંદર ભ્રૂણપોષ હાજર છે. જ્યારે તમે ચણા વટાણા ખાઓ છો ને સિંગ ચણા વટાણા તો એમાં શું ખાઓ છો બેટા તો એના બીજપત્રો ખાઓ છો. તો અભ્રૂણપોષી બીજમાં ભ્રૂણપોષ ગેરહાજર છે. આમાં ભ્રૂણપોષ બેટા શું છે ગેરહાજર છે. તો આનું ઉદાહરણ આવશે મોટાભાગે દ્વિદળી જેમ કે વાલ, વટાણા, ચણા, મગફળી, ચણા અને મગફળી. જ્યારે બેટા આમાં અપવાદ છે અને અપવાદમાં શું આવે ઓર્કિડ. ઓર્કિડના બીજ એટલા નાના હોય બેટા કે તેમાં ભ્રૂણપોષ હોતો નથી. તો અભ્રૂણપોષી બીજ. અભ્રૂણપોષી બીજને આપણે શું કહીએ છીએ બેટા તો આલ્બ્યુમિન વિહીન. આલ્બ્યુમિન વિહીન. તો અને આમાં ખાદ્ય ભાગ શું છે આમાં બેટા ભ્રૂણને પોષણ કોણ આપે તો બીજપત્રો આપે. જ્યારે ભ્રૂણપોષી છે એને આલ્બ્યુમિનસ સીડ કહેવાય. આલ્બ્યુમિન યુક્ત કહેવાય આને. ડન. ચલો નેક્સ્ટ હવે આપણે છેલ્લો ટોપિક છે વનસ્પતિના કુળો. 3 વનસ્પતિ કુળ આપણે લર્ન કર્યા ફેબેસી, સોલેનેસી, લિલિએસી. બેટા ફેબેસીની અંદર પુષ્પસૂત્ર વાંચીએ ચલો. તો અનિયમિત પુષ્પ છે પર્સન્ટેજ દ્વિપાર્શ્વીય સમમિતિ. આ સિમ્બોલ શું દર્શાવે છે બેટા દ્વિલિંગી પુષ્પ સ્ત્રીકેસર પુંકેસર બંને હાજર એ 3 સામાન્ય છે. બેટા K5 વજ્રપત્રો 5 જુઓ જોડાયેલા 5 છે. સી 1+2+2 તો બેટા પતંગિયાકાર પ્રકારનો કલિકાંતર વિન્યાસ છે. હવે કલિકાંતર વિન્યાસ જે આપણે જોયા એમાં પતંગિયાકારમાં આપણે આ જે મોટું એક દલપત્ર કે વજ્રપત્ર છે અહીંયા દલપત્ર છે બેટા તો આને ધ્વજક કહેવાય વેક્ઝિલમ કહેવાય. આ પક્ષકો છે અને બે જોડાયેલા શું છે બેટા નવતલ છે. તો આને આવી રીતે લખાય C1+2+2 ઇન બ્રેકેટ. નવતલ એકબીજા સાથે શું છે બેટા જોડાયેલા છે. પિચ્ચ ફલકીય અથવા પતંગિયાકાર વેક્ઝિલરી એસ્ટિવેશન અને ગુજરાતીમાં ઇંગ્લિશમાં કહેવાય વેક્ઝિલરી એસ્ટિવેશન. ડન છે. ચલો લાસ્ટ હવે બેટા ઓકે હવે આપણને આપ્યું છે A1+9 મતલબ દ્વિગુચ્છી G1, G2, G3, G2 અને G3 જેવો જોડાયેલા છે. આની અંદર K5, C5, A5 બેટા આ શું છે દલ લગ્ન સ્થિતિ આને કહેવાય. અને આ પરિલગ્ન સ્થિતિ કહેવાય. જો 3 પરિપુષ્પ બહારની બાજુ છે 3 અંદરની બાજુ છે તેની સાથે સ્ટેમેન્સ પુંકેસર જોડાયેલા છે. બેટા આને ડિફરન્સના ફોર્મમાં લર્ન કરવાનું. તો પિનાધાર શેમાં જોવા મળે એવું પૂછે તો શું લખીશું ફેબેસી. બેટા આના કયા કયા લક્ષણ હતા સોલેનેસીના કોઈને યાદ છે? આ સોલેનેસી છે, આ દ્વિદળી કુળ છે, આ ફેબેસી છે, આ પણ દ્વિદળી કુળ છે અને આ છે બેટા લિલિએસી. અને લિલિએસી આપણું કેવું કુળ થાય તો લિલિએસી આપણું એક દળી કુળ થશે. ડન. હવે સોલેનેસીમાં રોમવત નાના નાના હેર લાઇક સ્ટ્રક્ચર ધરાવતા પર્ણો અને પ્રકાંડ હોય છે. તેના સિવાય બેટા આ ઓબ્લિક સેપ્ટમ છે ત્રાસો પડદો
અને ફૂલેલો જરાયું આના મુખ્ય લક્ષણ છે. તેના સિવાય દલ, લગ્ન, પુંકેસર. ઉદાહરણો ફટાફટ જોઈ લઈએ. તો બેટા ઔષધ તરીકે ફેબેસીમાં જેઠીમધ આવે. કઠોળમાં આપણને ખબર છે વાલ, વટાણા, ચણા, રાઈટ. ખાદ્ય તેલમાં બેટા સૂર્યમુખી. એના સિવાય શું આવે તો મગફળી. ચલો, રંગક તરીકે ઇન્ડિગો ફેરા વપરાય. ઇન્ડિગો ફેરામાંથી બ્લુ કલરની ડાય બને છે, રંગક બને છે. તેના સિવાય છે રેસા બેટા શણમાંથી મળે, જેને કહેવાય સનહેમ્પ. ઘાસચારા તરીકે પણ વપરાય છે. ઈકડ છે સેસબેનિયા અને ત્રિપત્તી છે ટ્રાઇફોલિયમ. અને બેટા સુશોભન તરીકે પણ આમાં વનસ્પતિ વપરાય છે, જેમ કે સ્વીટ પી. ડન. ચલો નેક્સ્ટ બેટા સ્વીટ પી અને ટ્યુલિપ. ટ્યુલિપ પણ આવશે, રાઈટ. ના, ટ્યુલિપ પહેલામાં આવશે, સોરી, ખાલી સ્વીટ પી આવશે. નેક્સ્ટ છે બેટા સોલેનેસી. સોલેનેસીમાં શાક તરીકે શું વપરાય તો બેટા સોલેનેસી સબ્જી વાલી ફેમિલી. બેલા અશ્વ पे बैठ के સબ્જી લઈને ગઈ, આનું શોર્ટકટ હતું. તો સોલેનેસીમાં કયા કયા શાકભાજી આવે બેટા? તો સૌથી સામાન્ય જે આપણા ઘરમાં ખવાય છે બટાટા, રીંગણ, ટામેટા, રાઈટ બેટા. પછી મરચા, તો શિમલા મિર્ચી, મરચા હેને એ મસાલામાં આવશે. પછી બેટા ઔષધ તરીકે વપરાય છે તો એટ્રોપા બેલાડોના. અને તો એટ્રોપા ઘણીવાર લખ્યું હોય તો એનું પૂરું નામ છે એટ્રોપા બેલાડોના. અને બેટા અશ્વગંધા. અશ્વગંધા માટે પ્રીવિયસ યરના પેપરમાં એક શબ્દ હતો જે છે વિધાનિયા. વિધાનિયા એટલે અશ્વગંધા. એના સિવાય બેટા ધૂમ્રક માટે ટોબેકો વપરાય છે, ટોબેકો પ્લાન્ટ, રાઈટ. અને સુશોભનમાં આવશે પિટુનિયા. અશ્વ પે બેઠ કે અશ્વ ઉપરથી પે ઉપરથી પિટુનિયા. નેક્સ્ટ છે બેટા લીલિયેસી. લીલિયેસી કુળમાં સુશોભનમાં ટ્યુલિપ અને વચનાગ વપરાય છે. વચનાગ ગ્લોરિયોસા સુપરબા, ખૂબ જ સરસ એનું પુષ્પ હોય છે. ઔષધમાં બેટા આવે છે કુંવરપાઠું. શાકભાજીમાં મોટા ભાગે શું વપરાય છે? શતાવરી વપરાય છે. આના સિવાય આનું ફેમસ પ્લાન્ટ છે કોલ્ચિકમ. ચલો બચ્ચા, મારી જોડે ભણેલા છો, તમને ખબર છે કોલ્ચિકમ આપણે ભણ્યા હતા. કોલ્ચિકમ અટુમનેલમાંથી, કોલ્ચિકમ અટમનેલ આખું એનું નામ છે, એમાંથી કોલ્ચિસિન મળે છે. કમેન્ટમાં મને જણાવવાનું છે કે કોલ્ચિસિનનો ઉપયોગ ક્યાં થાય છે, આપણે કોલ્ચિસિન શબ્દ ક્યાં ભણ્યા હતા. તો કમેન્ટમાં મને જણાવશો કે કોલ્ચિસિન બચ્ચા ક્યાં વપરાય છે. લીલિયેસી કુળનું હજુ એક સૌથી સામાન્ય ઉદાહરણ જેના વગર આપણી પંજાબી સબ્જી બને નહીં, શું થશે બેટા? ડુંગળી. તો ડુંગળી અને લસણ, એના સિવાય બેટા લીલી, આ બધા લીલિયેસી કુળના સભ્યો છે, રાઈટ. એના સિવાય પોએસી કુળ, ગ્રામીની કુળ છે બેટા. તો ગ્રામીની કુળમાં કોણ કોણ આવે? તો ગ્રામીની કુળમાં આવે ઘઉં, ચોખા, જુવાર, વાંસ, રાઈટ. એના સિવાય આપણને એક ડાયાગ્રામ હજુ આપેલો છે બ્રેસિકેસી કુળનો, ક્રુસિફેરી કુળનો, જેમાં બેટા રાઈ આવે, મસ્ટર્ડ આવે. મસ્ટર્ડ સિવાય એમાં કઈ કઈ વસ્તુ આવે? તો કોબીજ આવે. પછી આપણે જે ફ્લાવર ખાઈએ છીએ કોલીફ્લાવર, તે પણ બ્રેસિકેસી કુળમાં આવે. અને એમાં મલ્ટિપલ ઓફ 4 છે. આ જુઓ, પંચઅવયવી, પંચઅવયવી, ત્રિઅવયવી. બ્રેસિકેસી કુળમાં ચતુરઅવયવી પુષ્પ આપણને જોવા મળે છે, જેમાં 4 પુંકેસર આવેલા છે, 4 વજ્રપત્રો, 4 દલપત્રો આવેલા હોય છે. તો એમાં 4 કે 6, 2+2 અથવા 2+4 પુંકેસર જોવા મળે છે. તો આપણને પુષ્પસૂત્ર સાથે બ્રેસિકેસી કુળ પણ એનસીઈઆરટીમાં આપેલું છે. આપણે આ બધા ટર્મિનોલોજીસ લર્ન કરવાના છે. અને આ લેક્ચરમાં મોટા ભાગના જે ક્વેશ્ચન્સ પૂછાય છે, જે ઉદાહરણ પૂછાય છે, મેં કવર કર્યા છે. તો આઈ હોપ બેટા તમે આને ફટાફટ ક્વિકલી રિવાઇઝ કરી દેશો. અને તમે મને જે કમેન્ટ આપી છે, તમે મને જે સજેશન આપ્યા છે, એના ઉપર હું ખૂબ જલ્દી તમને ઘણા બધા વિડીયોઝ બનાવીને આપીશ. સો બચ્ચા, કીપ ટ્રાઇંગ, યુ કેન, યુ વિલ. થેન્ક યુ.